પેન્ક્રિયાસમાં બનતો ડાયજેસ્ટિવ જ્યુસ પાચક રસ આંતરડામાં પહોંચતા મુશ્કેલી થાય છે અને તેનો નળીમાં ભરાવો થાય છે અને અંતે આખી નળી પહોળી થઈ જાય છે અને પથરીઓથી ભરાઈ જાય છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના દર્દીઓની શું તકલીફો હોય છે? ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસના લક્ષણો શું હોય છે? ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસનું મુખ્ય લક્ષણ હોય છે પેટનો દુખાવો. પેટનો દુખાવો શરૂઆતમાં સમયાંતરે થાય છે, પણ સમય જતાં તે વારંવાર થાય છે અને સતત બન્યો રહે છે. દુખાવો પેટના ઉપરના ભાગમાં નાભી અને છાતીની વચ્ચે થાય છે. ખૂબ સખત અને તીવ્ર દુખાવો થાય છે, જાણે કોઈએ પેટમાં છરો પોંકી દીધો હોય. ક્યારેક દુખાવો પાછળ કમરની તરફ પણ પ્રસરે છે. મોટા ભાગે દુખાવો ખોરાક લીધા પછી, ખાસ કરીને ચરબીયુક્ત ખોરાક પછી થતો હોય છે. ખોરાક લીધા પછી